જો ટીપા મેળી ટપક ટપક ટપક. રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી નાખું કેમ કે પપ્પા જશે વાડીએ. લે 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 પકડી રાખે એટલે પડી ન જાય ચાક લે. ખાવું ને તી. વાહ 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 જો આગળ ઠેકાણે આવી નતું ખા. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ફરી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ છે અમારે રજા, ને આજ રજા એટલે હીરામાં રજા છે. કારણ કે આમ ઘેરે તો રજા હોય નહીં, કારણ કે ખેતરનું ગમે કંઈક ને કંઈક કામ હોય જ, ચાલુ જ હોય. કાં પછી અત્યારે કાકા એડિટિંગનું કામ ચાલુ હોય ને અત્યારે તો નવરો થઈ ગયો છે. અત્યારે વાગ્યા છે 9, 9:30 જેવું થયું છે ને, હજી તડકા જેવું થઈ ગયું છે, પણ તો ટાઈટ જતી નથી. એટલે કોટ તો કાઢવાનો થતો જ નથી શિયાળામાં. કોટ તો પહેરી જ રાખવાનો છે આપણે. ને આ ધવાડા જેવું 2 દીથા આવે છે, જો આ ઝાકળ જેવું કહેવાય ને, આ જાતું જ નથી. ને અમારી બાજુમાં જો અહીંયા રાયડો આવ્યો છે, બહુ મસ્ત નજારો છે. બસ ધવાડો તો જવાનું જ નથી હમણાં. આ ઝાકળ કહેવાય અમારે, ઝાકળ કહે ને અમુક ધવાડા કહે, ધુમ્મસ કહે, એમાં હું કહે છે એ કોમેન્ટ કરી દેજો તમારી બાજુ. ને આજ છે અમારે રજાનો દિવસ છે, બતાવું તમને આજ હું કામકાજ થાય છે અને હું કરીએ છીએ કામકાજમાં. તો હાલો મળીએ પછી થોડીક વાર પછી. બાય બાય. મિત્રો અત્યારે આપણે નાસ્તો કરવાનું ટાણું થઈ ગયું છે, કારણ કે સવારમાં કંઈ નાસ્તો થયો નહોતો, સવારમાં મોડું થઈ ગયું હતું અમારે. તો અત્યારે નાસ્તામાં આવી ગયું છે અમારે તો પાપડ, મેંગી, સાસ, સલાડ. ટમેટા જ નથી, કામ બહુ મોંઘા છે ને. ટમેટા મોંઘા નહીં, સેજ નહીં થોડા. સેજ નહીં એવું છે, મળતા જ નથી. કાંઈ વાંધો નહીં, હાલો તો ફટાફટ મેંગી ખાઈ લઈ. કાં મેંગી મેગી. તો મિત્રો નાસ્તો તમે કરી લીધો છે ને, હવે બપોરનું ટાણું થઈ ગયું છે. તો હાલો મારે રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી નાખું કેમ કે પપ્પા જશે વાડીએ તો આગળ જમવા આવશે, જમવાનું ટાણું થઈ જાય. તો હાલો હું રસોઈ બનાવી નાખું. આ કાકો દીકરો શું કરે છે એ જોઈ આવું પહેલાં. જો અહીંયા રમે છે મારા યતુભાઈ, ખુરશીમાં જ રમે ને. અહીંયા ફોટા એડિટિંગ થાય છે ને બગાહા ખાય છે. શું કરો છો? આ જયદીપભાઈ ફોટા એડિટિંગ કરું. અહીંયા ફોટા એડિટિંગ કરે છે. તો હાલો હું રસોઈ બનાવી નાખું. તમારે શું ખાવું? શાક, રોટલો, શાક. શેનું શાક ખાવું? શાક તો ગમે એનું તમે બનાવી ખાવું જ પડે. એવું નથી ગમે એ બનાવી જાઓ, એ તો એ બનાવે. હાલો વાંધો નહીં. તો જ્યાં કેટલા ઘડી ફોટા એડિટિંગ કર્યા, ઘડી કંટાળો હોય છે બે હું ઘડીક છે ને આખું દુખવા મળી છે. ઘડીક જોઈ આવી આપણે રોટલા વાળી કેટલાક કીડા છે બનાવ્યા કે શું કરે છે. અત્યારે બનાવવા જ ગઈ હતી કહ્યું નહીં તો આવી જોઈ. કેટલાક બાકી છે રોટલા? હજી તો કરવાનું છે રોટલા. તો હજી રોટલા શરૂઆત કરી એમ ને? પહેલા રોટલાની શરૂઆત કરી. ઠીક એવું છે, હું તો રોટલા બનાવતી હશે કહ્યું. શાક નું બનાવ. ઠીક શાક બનાવવાનું. શાક કેનું બનાવ્યું? સેવ. વાહ વાહ, ત્યાં જોવું તો હે. વાહ વાહ, તો ગાંઠિયાનું આ તો કેમ તાર જેવું ઠેક એવું છે, રસો છે ઠંડી હોય. તમારે 2-3 હાટું શાક બનાવ્યું. તો બસ બસ, નાસ્તો કરો, મારે નથી ખાવું. મારે ત્યાં ખાવાનું હોય, મેં નાસ્તો નથી કર્યો. તો જો અમારે અહીંયા દેશી રોટલા બનવાની શરૂઆત થઈ ગઈ છે. પહેલાં ન આવડતા. આમ કરતી ને અહીંથી પડી જાય, આમ કરતી. રોટલા કરતા હોય ને આપણને ન આવડતા હોય. તાપ ઓછો થાય છે ચૂલામાં. હું કેવાય પાકળ લાકડા કહેવાય, 2 લાકડા હોય ને તે રોટલા થઈ જાય. ગેસ કરતા સસ્તું કા? જો પૂરો ગેસ પૂરો થઈ ગયો ને? એક બાટલો પૂરો છે ને આજે પૂરો છે, વિચાર કરો. એ તો પણ ઓલો તો કાકા વાળો હતો ને અધૂરો, એ પૂરો થવાનો હતો ને. એ કે જોઈ કઈ ગેસ હોય ને તો વાપરી નાખતી. એમાં તો એક જાય એમ તો હવે આ આવડો રહ્યો છે ને થોડોક, હવે એ પૂરો થઈ ગયો. એ પૂરો થઈ ગયો. એવું છે, કાંઈ વાંધો નહીં. બીજું હું આવી રીતે રોટલા બનાવે છે. બસ હવે હજી કેટલોક મોટો રોટલો બનાવવાનો છે. એ પડી જાય તો રોટલો સાચી વાત એવું જ થાય, હેઠે પડી જાય તૂટી. હા પડી જાય. લે 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 પકડી રાખે, હેઠે પડી ન જાય ક્યાંક. લે લે એમ ન હોય તો. વાહ ભાઈ વાહ. જો અમારે દેશી રોટલો અત્યારે સડવા મળ્યો છે ભાઈ. આ રોટલા જેને પસંદ આવતા એ કોમેન્ટ કરી દેજો. દેશી રોટલા ગેસના તો બધા ખાતા જ હોય, પણ ચૂલાના જેને ભાવતા હોય સિટી વાળાને તો એ કોમેન્ટ કરી દેજો આ રોટલા ખાવા હોય. મને તો કઈ ફેર જાજો લાગ્યો નહીં, પણ આ એમ કહે છે કે સડે સારો રોટલો એમ કે. મીઠો બહુ લાગે. હા એવું હોય છે, કોને ખબર.
કે છે એટલે સિટી વાળા એમ કે આ તો સિટીમાં આ વ્લોગ અમારો પોગી ગયો એ કોમેન્ટ કરી દેજો અને અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તો ખાસ કરી સબસ્ક્રાઈબર કરી લેજો તો તમને બધું દેશી ખાણું કઈ રીતનું અમારે તો બધું અહીંયા હોય એ બધી વસ્તુ આવશે અમારા વ્લોગમાં. અમારે રિયલ લાઈફનું બધી વસ્તુ આવશે વ્લોગમાં. દેશી રોટલા કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો. ઈ પાસે સુલા ના એમ કરજો કોમેન્ટ તમને ખબર પડે એમ તો રોટલા ખાતા જ ગેસ ના બનાવીને ખાતા. જો લોટ લઈ લીધો છે ને લોટ મહળવા માંડીશ. લોટને વીખી નાખ્યો આવતો તો એમ જ મળવાનો નકર ભેગો થયો થાય. તો આ ફટાફટ અમારે રોટલા બનાવી નાખ્યા એટલે આગળ ખબર પડે કઈ રીતના રોટલા બને એમ. આમાં બીજું શું હોય કાં આમાં લોટ નિમક પાણી નિમક વગર સ્વાદ ન આવે રોટલા. નિમક તો હોય જ ને. નિમક બધી વસ્તુ નિમક જોઈએ. સડી ગયો છે રોટલો. સડી ક્યાં ગયો છે? એક બાજુ ભાગ બાકી છે. એક બાજુ એટલે સડી એક ગયો. બાજુ સડી ગયો છે પણ હજી બીજી બાજુ સડશે પણ પાછો આ બાજુ પાછો ઊંધો નાખવાનો રહે ને રોટલા. 2-3 બાજુ ફેરો એટલે કાસો હોય છે રોટલો. એમ કઈ કઈ ખાવા સડે? થઈ જાય. ના એ વાર લાગે ને ભાઈ આમ થોડું થઈ જાય ખાવાનું. રોટલા બની ગયા. ઓર્ડર કરો. ના અમે ત્યાં કેક બનાવી જ નાખો આવી ગયા ઝડપથી. એટલે તમે તમે ત્યારે ખાવાનું આવે. સાચી વાત છે. પહેણાનો તો અફસોસ થાય જ ને. થાય ને આપણે કામ સારું જ છે કોટન કલર. કોટન કનેક્શન. હા કપાળનો લીધો. કપાયણ આવી જાય બીજું શું હોય. જો મારા રોટલા બનવા મળ્યા છે અહીં. બધી નિમક નાખી રોટલો. મીઠો બધી નિમક નાખી તો રોટલો મીઠો જ થાય ને. બધી નિમક ના નાખો. જો ટીપા મળી ટપક 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 એમાં પાછું એવું હોય આ સડેતા થઈ જાય રોટલા. એવું હોય. આ તો જ એવરેજ આપે ને કા રોટલાની. એમાં એવું જ ન હોય. તો ગાય કે ઝડપથી રોટલા બને એમ તો સારી એવરેજ આપે. બાપા અવાજ તો જો આવે રોટલાનો. હરું હરું બનાવીને રોટલો ખાવી તો ન હોય. આમાં ખબર પડી તો એ બહાર દીધી કે રોટલા બને ત્યાં તો બધું. હાલો હવે આપણે ઘડીક વાર જઈએ થોડુંક ખાટા બાટા મારી લઈને પછી પાછા આપણે ફોટા એડિટિંગ કરવાનું છે ત્યારે રાખી. ફોટા એડિટિંગ કરવા મળે. શું હાલો ઓર્ડર ફટી ગયો તો હાલો હવે આપણે ફોટો પાસે એડિટિંગ કરવા મળીએ. આજ રજા છે કાલ પછી તો આ બ્લોગ અમારો કાલ સવારમાં આવી જ જાય ફાઇનલી. કોઈ જોવાનું ભૂલતા નહીં. બધા જોઈ લેજો અમારો બ્લોગ. બધા જોઈ લેજો કમેન્ટ કરી દેજો. પસંદ આવે તો લાઈક પણ કરી દેજો અને સબસ્ક્રાઈબર ન કરી સબસ્ક્રાઈબર કરવાનું પણ ભૂલતા નહીં. તો બધાને હેપી ન્યુ યર હમણાં આવે છે ને 31st. સાચી વાત છે. 2025 કહેવાય. હા તમે તો તમારા 31st હાલો 2025 અમારે નવા વર્ષનો અમારે એક બ્લોગ સ્પેશિયલ આવશે નવા વર્ષનો. હેપી ન્યુ યર. ઓલા એક મને તાવ આવતો. હા ઓલા હેપી ન્યુ યરમાં તને તાવ આવી ગયો હતો. બાટલો ચડાવી થાય એ બ્લોગ એવો છે. હા એ બ્લોગે આવી ગયેલો છે. એ બ્લોગ મૂકેલા છે અમે. તો જે નવા હોય અમારી ચેનલમાં તો એ જઈ અને જોઈ આવજો. એમાં રોટલો બની ગયો પણ રોટલો સેડોની સુલો ધીમો આવે છે. સુલો ધીમો હાલે. ઝડપથી રોટલો બીજો બની ગયો છે અમારે અને ફટાફટ આગળ રોટલા બનવા મળે એટલે વાર ખાઈ લે. તારા મોટે પર મેં તો આવી જાય તારું મોઢેમાં. ખાવાની વસ્તુ છે. ગારો પડે છે. તો હાલો મિત્રો હવે આપણે ફટાફટ થોડા ઘટા એડિટિંગ કરી નાખીએ. ચલો આ શું કરશો કબાટમાં? છે દેશી ટમેટા. વાહ ટમેટા આપણે હલાવી પાકલ પાકલ બસ 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 એટલા ધોવા પડે. એટલા ધોઈ નાખ ખાલી. હાલો દવા છે. દવા નથી એમાં ગળો આવી ગયો ને એટલે ધોવા પડશે. તો એને ખાલ ફટાફટ. તો મિત્રો અત્યારે આપણે ખાવાનું અત્યારે રોટલા ને એવું આવી ગયું છે. તમને બતાવો આગળ આપણે દેશી રોટલા બધા કારણ કે જોયા જ હોય ઘણા ખરા લોકો એ ગુજરાતી લોકો અત્યારે કોઈ બાકી નહીં હોય રોટલામાં તો મારા અંદાજથી. પણ જે રોટલા ન ખાતા હોય એના માટે નવું છે ને ન ખાતા હોય એની માટે તો કાંઈ છે જ નહીં. મસ્ત રોટલા. તમે ધોઈ નહીં ખા તો ટમેટા ધોઈ નહીં ખાશે ને આપણે હાલો દેશી રોટલા સેવનું શાક ટમેટા અલગ સેવ નીકળી શાક છે કેવું છે? હા ને શું છે પાપડ કાઈસરી છે કાચરી છે મિતોરા બધા જમવા. હાલો જમવાનું થઈ ગયું એમ ને. જો આપણે અહીંયા રોટલા આવી ગયા છે, શાક આવી ગયું છે, પછી પાપડ છે, સંભારો છે, સાઈઝ છે, પાપડ તો હતા એ નહીં છે, પછી અમારા કાચરી છે આ જબલામાં.
કાશરી ચાલો ફટાફટ ખાવાનું છે. તારે મને ભૂખ નથી લાગી. ભૂખ નથી લાગી? આડી નાસ્તો કર્યો તો એટલે? હા 11 વાગે નાસ્તો કર્યો. વાહ તો આપણે તો ખાવું જ પડે ને, એના નો ભૂખ લાગી કંઈ નહીં, બાકી આપણે તો ખાવાનું જ છે. તો હાલો પેટ ભરીને થોડુંક ખાઈ લઈ. ને આ રોટલા ઘણા ખરા લોકોએ તો બધાએ ખાધા હોય છે, પણ જેને ન ખાધા હોય, જેનો શોખ હોય રોટલા ખાવાનો, એના માટે નવીન છે. જો આપણે આ રોટલા બની ગયા છે, દેશી રોટલા. તો હાલો આપણે ફટાફટ ખાવા મળી જાય. તને ભૂખ નથી લાગી ને? કેમ ખાશો? ખાધા ન ખાધા એ વાત અલગ છે, પણ મોસ્ટ ઓફ રોટલા બધા જોયા જ હોય. જોયા શેરમાં હું જોઈ જાય. તો તારે ખાવાનું નથી? મારે નથી ખાવાનું. મારે મોઢું તો ચાલુ છે તારું. જો આમ કે નથી ખાવું. મોઢું ચાલુ જ હોય. રસોઈ બનાવતા હોય ને અમારું મોઢું ચાલુ જ હોય. તો રોટલો હું કાસો ખાતી હે? તું શાખીને ધરાવી રોટલો શકતી હે? એટલે રાખવું પડે મોડો મીઠો. એવું હોય? હાલો મિત્રો આપણે ફટાફટ ખાઈ લઈએ પહેલાં. તો ઝડપથી આપણે ભૂખ લાગી ખાઈને પછી પાછું મારે ઘણું બધું કામ છે, કામ પતાવી. હાલો મારે ખાતા પહેલી વખત આપણે ફર્સ્ટ ટાઈમ પહેલી વખત બ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો, કારણ કે અહીંયા જો અહીંયા નવીન આપણે છે, આપને સોળી દઈ છે આજકાલ શાકમાં. કોઈ દી શાકમાં સોળી ન ખાતી. વાહ જો આગળ ઠેકાણે આવ્યું નતું ખાવું ને ત્યારે પાછું જો ખાવું પડ્યું. એક ઠામડા બે ખાઈ લીધી. વાહ ભાઈ તો સોળા હતું ન ખાવું, હું સોળી ના ખાઈ. પહેલી વખત આપણે સોળી દઈ છે શાકમાં, રોટલામાં. મારે ખાવું છે તી. હા સોળી દે શાક નવરાઈ છે. राजा का हुक्म है, जल्दी से शाक सोड़ी जो પી જાઓ. હાલો ફટાફટ ખાઈ લઈ. તો આપણે હોઈને હાવ કમ્પ્લીટ જાગી ગયા છે. અત્યારે થોડા ઝોલા ખાતા હતા, એ બધું રેડી થઈ ગયું છે. અત્યારે આપણે આમ કમ્ફર્ટેબલ થઈએ. અત્યારે આપણે તો હવે જવાનું છે ખેતર, મારે આગળ આટો મારવા જવાનું છે. થોડુંક કામ છે અહીંયા. મારા પપ્પાને થોડુંક શોખે છે ને, તો અહીંયા આવડા ખડ પાછળ દેખાય ને, ખડ સોંપે છે. તમને પાછલા વ્લોગમાં છે એ, તો તમે જોઈ લેજો એ ખડ કેવી રીતે સોંપવાનું છે ને, આ વ્લોગમાં આવશે. અને કેવી રીતે આ ખડ હરખું કર્યું હતું ને, એ બધી પાછળના વ્લોગમાં છે. તો આપણે જોઈ લેજો, જરીક કોઈએ જોયો ન હોય તો. ને આ ખડ કઈ રીતે સોંપે છે ને આગળ આપણે જોઈશું. અત્યારે ખેતર તો એ હશે ને, હું તમને બતાવું કઈ રીતે ખડ વાવ્યું છે. મારું ભાઈ ખડ ક્યાં વાવ્યું? પાળામાં. આમાં કે ઓલી બાજુ? આમાં વાવ્યું પાળામાં. એમાં છે? આમાં મકાઈ છે? આમાં મકાઈ. જોવા જવું છે કઈ રીતે વાવ્યું. આ બાજુ કે ઓલી બાજુ? ઓલી બાજુ છે, ગારામાં બાજુ. આ પણ કે આમાં છે. ક્યાં છે આમાં? આ બાજુ કે? આમાં ક્યાં કઈ દેખાય? પાણી કરી આખું હોય ને કઈ પડખે થોડું હોય. બસ તો એટલી બધી ઊંડી દાટી જતો ઉગશે? પૂછ્યું પૂછું મને તો થોડું. આમાં ક્યાં આ બાજુ છે જ નહીં, ઓલી બાજુ હશે. આ બાજુ છે મને હારું એમ. તો એવું તમે આ બાજુ હું કાંઈ એટલું બધું ઊંડું થોડું હોય. આ બાજુ હા જરી. હા આ ઉગી જાય. આવી રીતે ડાયટું છે. આ પડ્યું ને પછી વધારાની બધી એ ક્યાંય વાવવાની છે? કહેતો હતો હું ઓછી શોખી કરો એમ. ના અરે પાણી તો પાઈ ને પછી આમાં વસાડે નાખી દેવાય એમ. તો વધારે નહીં થઈ જાય પાછું? એમ થાય તો સારું. આ અડધું પાણી આમ કેમ? અહીંથી તો એટલું આમાં આગળ આમાં દવા દે ને, એટલે આણી કરે પી જાય, ઓલી કરે પી જાય. તૂટે નહીં તો. મિત્રો જો આ બધી છે ને વાવવાનું કીધું હતું, આવડી બધી કઈ રીતે વાવતા થાય. તો જો આ ચારા છે ને એમાં વાવેલી છે, એટલે સાઈડમાં એક બાજુ છે ને મૂકી દીધેલી છે. કેમ કે જો આ જે ઢોરો હોય ને, આ ઢોરામાં છે ને જો આવી રીતે મૂકી ને પછી આવી રીતે આમ ધૂળ નાખી દેવાની. પછી આ સાઈડમાં જે પાણી પીવે ને આ બધું પાણી પી જાય, એટલે આ છે ને ઉગશે ને ત્યારે આપણે જોઈશું, પાછો બ્લોગ બનાવીશું આપણે કેવી રીતે ઉગે છે એમ. ઉગે તો ઠીક છે, નહીં ઉગે તો આપણે જોઈ લઉં પાછું ઉગે છે કે નહીં. તો હાલો હવે આપણે ઓલી સાઈડ છે ને ખડ લઈ છે આપણે સોનલ, તો આપણે ત્યાં જઈ ને દાંતડું પીડું લેતા જઈએ. તો હાલો ફટાફટ જઈએ આપણે. તો મિત્રો તમને તો ખબર છે અમે જ્યાં હતા વાડીએ એવી રીતે ખડ વાવતા હતા ને ખડ વાવ્યું ને પાણી પાઈ દીધું છે ને હવે અમે આવી ગયા હતા ઘરે ને આવવા મોડું થઈ ગયું હતું.
આવીને નાઈ ધોઈને થઈ ગયા હતા તૈયાર ને પછી હવે જમી લીધું ને થઈ ગયું છે અત્યારે મોડું બહુ કેમ કે 10 વાગી ગયા રાતના. ને હવે તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, બાય.